તમે ગોળ ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છે. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઉભા છે, ન્યાય માટે ઉભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. અમે સીધી વાત કરીએ, અમે ન્યાય અપાવવા માટે. હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે કેમ? અમે કોણ 5 જણા? હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે 5 જણા આવશે. અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. કાલે બી એવું જ કર્યું. પૂછી લો તમે. પછી 20 મિનિટ એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 વાગે એમને કઈ નહીં કર્યું. જે હકીકત હોય એટલા માટે મેં કીધું. કોઈ બોલાયા નથી. અમે અહીંયા નથી બોલાતા. તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો, ત્યાં જઈને મળી લેવાનું. કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે તો એમને પણ સંતોષ થવો જોઈએ. લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે, બરોબર છે, પોલીસ કરશે. વાંધો નથી, પણ જે કોઈના કહેવાથી પહેલી વાત તો સાંભળો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ શર્મા સાહેબ 2 મિનિટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાર નથી તો અમે લઈ ગયા, કઈ વાંધો નહીં. લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ. પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે. તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં એટલે પરિવાર પણ જાણવા માંગે છે. કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. ઘરે આવીને એમની જે ડેડ બોડી એમનું ક્રિયાકર્મ કરીશું અમે. ગઈકાલે ના એ કરીશું અમે. તમે વાત કરી લો એકવાર. ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારે. પછી હા, એટલે એ બધું થશે. એકવાર અમને હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય. અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની નથી ચાલવાનું. તમે કહેશો એ પ્રમાણે ના, અમે કહીએ છીએ. અમે કઈ બીજું કરવાનું અમને આટલી તટસ્થ તપાસ. હા, તપાસ તો તમારી 10 વર્ષ ચાલશે. બાળકો છે, અમને એમને શાંતિથી ઊંઘ તો આવે. એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ જે હોય તે. તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો એ લોકોને. તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે તમને કહી દીધું, ગોળ ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે અમે હળગાઈ દઉં એવું કે આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છે. અમે તો 2 દિવસથી ઉભા છીએ સહકાર આપવા માટે. તમે છે ને ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય દુઃખનો પ્રસંગ છે. તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો. પછી આ સીધી વાત કરીએ છીએ. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? કોઈ કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં? કોઈ જ્યારે રિક્રુટમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે કરીશું. કે બાબુભાઈ ને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે. ના કઈ વાંધો નહીં. આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો. ભાગ લેવા આવ્યા છે. પરિવારને સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે, એટલા માટે આપણે કહીએ છીએ.